ખાટું મીઠું અને મસાલેદાર ભરેલા ગુંદાનું શાક. ઉનાળામાં ખાસ કરીને થોડા દિવસ માટે મળતા આ ગુંદા બહુ જ હેલ્ધી અને ગુણકારી હોય છે. સિમ્પલ એવું શાક તમે આ રીતે બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા રસોડામાં. તમને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ આપણે ભરેલા ગુંદાનું શાક. એના માટે મેં 250 ગ્રામ જેટલા ગુંદા સારી રીતે ધોઈ અને લઈ લીધા છે. હવે ગુંદાનો ઉપરનો ભાગ આ રીતે કાઢી નાખીશું અને કોઈ વજનવાળી વસ્તુ કે દસ્તાની મદદથી ગુંદાને હલકું મારવાનું છે અને એના ઠળિયા કાઢી લેવાના છે. આપણે ગુંદાને 2 ફાડા નથી કરવાના, આવી રીતે ખાલી ઠળિયો જ કાઢવાનો છે જેથી મસાલો સારી રીતે ભરાય. બધા ગુંદાના ઠળિયા નીકળી જાય પછી એક તપેલીમાં ગુંદા ઉપર થોડું મીઠું નાખીને આ રીતે હલાવી લઈશું અને ઢાંકીને આપણે થોડી વાર માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલા માટે એક નાની વાટકી ગાંઠિયા લીધા છે. ગાંઠિયાની જગ્યાએ તમે શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી વાટકી સિંગ દાણા, 1 મોટી ચમચી તલ, 1 મરચી અને આદુનો ટુકડો અને 10 થી 12 લસણની કળી લીધી છે. હવે એનો ભૂકો કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. સાથે થોડી કાચી કેરી ખમણીને લીધેલી છે. અડધી વાટકી જેટલી કાચી કેરી લીધી છે. હવે તૈયાર કરાયેલા ભૂકામાં 1 ચમચી જેટલો ગોળ, 1 ચમચી લાલ તીખું મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો, મીઠું સ્વાદ પ્રમાણે, થોડી હિંગ, અડધી ચમચી હળદર અને કોથમીર આ રીતે સમારીને આપણે બધું મિક્સ કરી લઈશું. કેરીના લીધે આપણે આમાં તેલ કે લીંબુ ઉમેરવાની જરૂર નથી. સારો એવો મસાલો તૈયાર થઈ જશે. હવે બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તપેલીમાં ઢાંકેલા ગુંદામાંથી ઓલમોસ્ટ ચીકણાશ દૂર થઈ ગઈ છે. હવે આપણે આ રીતે હલકા હાથે ગુંદામાં મસાલો ભરી લઈશું. બધા ગુંદામાં મસાલો ભરાઈ જાય પછી જે મસાલો વધે એને આપણે શાકમાં ઉમેરીશું જેથી આપણું શાક એકદમ ગ્રેવીવાળું બનશે. એક બાઉલમાં 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડું રાઈ જીરું અને હિંગ ઉમેરીને આપણે ભરેલા ગુંદા એડ કરીશું. 1 બાય 1 બધા ગુંદા નાખી અને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું. ગુંદાને આવી રીતે તેલમાં જ ચડવા દેવાના છે. ઉપરથી ડીશ ઢાંકી અને આપણે 10 મિનિટ જેવું ગુંદાને તેલમાં સાંતળી લઈશું. વચ્ચે વચ્ચે ચમચાની મદદથી ગુંદાને હલાવતા રહીશું. આપણા ગુંદા સારા એવા સોફ્ટ થઈ ગયા છે અને ગુંદામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે જે ગુંદા ભરતા મસાલો વધેલો એ નાખીશું અને અડધો વાટકો છાશ એડ કરીશું.
આનાથી આપણું શાક એકદમ ગ્રેવીવાળું અને ખાટું મીઠું થશે. છાશ નાખ્યા પછી 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું, એટલે આપણો રસો એકદમ ઘાટો થઈ જાય. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણું ભરેલા ગુંદાનું શાક. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.